એક નાનકડા વાછરડાને ઉપાડીને એક પહેલવાન દુનિયાનો સર્વશ્રેષ્ઠ અને સૌથી શક્તિશાળી પહેલવાન કેવી રીતે બન્યો, જાણો આ રહસ્ય જે તમને તમારા 1600 મીટરને 5 મિનિટના અંદર અને જે તમારા 5 કિલોમીટરને તમને 20 મિનિટના અંદર દોડવામાં ખૂબ જ વધારે હેલ્પ કરવાનો છે। ગ્રીસના અંદર એક મહાન પહેલવાન થઈ ગયા જેનું નામ હતું મિલો। મિલોએ પોતાની તાકાતથી આખા દુનિયાના રેસલિંગ જગત ઉપર રાજ કર્યું હતું, કારણ કે તેમની તાકાત એકદમ અદ્ભુત હતી। તે તાકાત તેમને રાતોરાત અથવા એક દિવસમાં હાસિલ નહોતી કરી, પણ તે તાકાત પાછળ તેમનું એક રહસ્ય હતું જે હું તમને આજે કહેવાનો છું। આ સ્ટોરીના અંત સાંભળ્યા પછી તમને ખબર પડશે કે પ્રોગ્રેસિવ ઓવરલોડ શું હોય છે। મિલો જ્યારે પોતાની રેસલિંગના અંદર તાકાત વધારવાનું નક્કી કર્યું ત્યારે તેમને શું કર્યું કે ત્યારે તેમને એક વાછરડાને પોતાના ખભા ઉપર ઉપાડવાની પ્રેક્ટિસ કરી। હવે દિવસો વધતા ગયા, એટલે કે દિવસો આગળ વધતા ગયા તેમ તેમ શું થતું ગયું કે વાછરડું મોટું થતું ગયું અને મિલોના અંદર તાકાત પણ વધતી ગયું। હવે એક દિવસ એવો પણ આવ્યો જ્યાં વાછરડું એકદમ તેનું કદાવર રૂપ લઈ લીધું, એકદમ બળદના રૂપમાં, અને મિલો પણ પોતાના સર્વશ્રેષ્ઠ શક્તિશાળી રૂપમાં પણ આવી ગયા। ત્યારે તેમને હરાવવાળો આ દુનિયા ઉપર કોઈ પણ રેસલર ન હતો, કારણ કે તેમની અંદર એટલી તાકાત હતી કે તે એક બળદને ઉપાડી શકે। તો હવે તમે તે વિચારી શકો કે તે એક સામાન્ય માણસને કેવી રીતે ઉપાડી શકતા હશે। આ સ્ટોરીને હું તમને આપણી આ સિરીઝના અંદર શા માટે કહું છું તે જાણો છો, કારણ કે હું તમને શીખવવા માંગુ છું પ્રોગ્રેસિવ ઓવરલોડની આ કહાનીને। એટલે કે તમે એટલી વસ્તુ તમે જીવનના અંદર ગાંઠ બાંધી દો અથવા પ્રેક્ટિસ કરો છો ત્યાં સુધી ગાંઠ બાંધી લો કે તમે તમારી સક્સેસ અને તમારા ટાઈમિંગને રાતોરાત નહીં વધારી શકો, પણ તમે રોજ નાના નાના સ્ટેપ લઈને તમે પ્રોગ્રેસિવ ઓવરલોડનો યુઝ કરીને તમે તમારી અંદર પ્રોગ્રેશન લાવી શકશો। ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા ખેલાડીઓ એક મિસ્ટેક કરતા હોય છે કે તે લોકો ગ્રાઉન્ડમાં જઈને એવી રીતે મહેનત કરે કે એક જ દિવસમાં તે લોકો 1600 મીટરને 5 મિનિટના અંદર કમ્પ્લીટ કરી લેતા હોય, પણ આ વસ્તુથી તમારે બચવાનું છે। તમારે મહેનત તો એવી રીતે જ કરવાની છે કે તમારે 5 મિનિટ લાવવાનો છે, પણ એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી યુઝ કરીને, પ્રોપર સ્ટેટિસ્ટિક યુઝ કરીને તમારે તમારા આંકડા સાથે રમવાનું છે અને તેને હાસિલ કરવાનો છે। ના કે એક જ દિવસના અંદર તેને હાસિલ કરવા માટે તમે તમારી જીજાન લગાવો। જો તમે આવી બધી મિસ્ટેક કરશો તો તમારા અંદર ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે, પણ તમે હોસ્પિટલ ભેગા થઈ જશો। કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે તમે તમારી જરૂરિયાત કરતાં વધારે બળ લગાવવા જાઓ અથવા તમે જરૂરિયાત કરતાં વધારે એફર્ટ કરી નાખવા જાઓ, ત્યારે શું થાય છે કે તમારા મસલના અંદર પેન થવા લાગે છે, તમને નવી નવી ઇન્જરી આવે છે, જેને તમે રિકવર કરવા માટે તમારે મહિનાઓ લગાડી દેતા હોય છે, અને આ મહિનાઓની વચ્ચે વચ્ચે તમારી ભરતી પણ વહી જતી હોય છે। એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે શાંતિથી અને પોતાની પ્રોગ્રેશનને ધ્યાનમાં રાખીને તેને નોંધીને ધીમે ધીમે આગળ વધતા રહેવાનું છે। હવે મેં તમને પ્રોગ્રેસિવ ઓવરલોડની મેથડ તો સમજાવી, પણ હું તમને હવે થોડી ગાઈડન્સ પણ આપું છું। એટલે કે જે લોકો બિગિનર છે, જે લોકો આ રનિંગની, જે લોકો આ ફિઝિકલની ભરતીની તૈયારીઓથી એકદમ દૂર છે અને તે લોકો તૈયારી કરવા માંગે છે, તે લોકોએ પહેલા જ દિવસે આવીને 1600 મીટર અથવા 5 કિલોમીટર નથી મારવાનું। તમે પહેલા દિવસે આવો અથવા પહેલા એક આખા અઠવાડિયા તમારે શું કરવાનું છે તે છે તમારું વોકિંગ, એટલે કે તમારે ફાસ્ટ વોકિંગ કરવાનું છે। હવે તમે જ્યારે નેક્સ્ટ બીજા અઠવાડિયામાં જશો, એટલે કે તમારે આ વોકિંગના અંદર તમારું ટાઈમિંગ ઇન્ક્રીઝ કરતા જવાનું છે। બીજા અઠવાડિયાના અંદર તમે જ્યારે પ્રવેશશો ત્યારે તમારે શું કરવાનું છે કે તમારે અડધો મિનિટ એટલે કે 30 સેકન્ડ તમારે ફાસ્ટ દોડવાનું છે, 1 મિનિટ તમારે ચાલવાનું છે। આવી રીતે તમારે આના અંદર ઇમ્પ્રુવમેન્ટ કરતા જવાનું છે। ધીમે ધીમે તમારે 1 મિનિટ દોડવાનું છે અને 1 મિનિટ ચાલવાનું છે। આવી જ રીતે તમારે તમારી રેપિટેશનને વધારતા જવાનું છે ધીમે ધીમે, અને બોડીને સૂટ થાય તેવી રીતે તમારી તાકાતને વધારતા રહેવાનું છે અને તેના ઉપર એફર્ટ નાખતા રહેવાનું છે। બીજી વસ્તુ છે ઇન્ટરમીડિયેટ માટે, એટલે કે એવા રનર, એટલે કે એવા ખેલાડીઓ જે લોકો બહુ વધારે બિગિનર પણ નથી અને બહુ વધારે એડવાન્સ પણ નથી, તે લોકોએ તમારી વોલ્યુમ અને તમારી ઇન્ટેન્સિટી બંને ઉપર કામ કરવું પડશે, જેનાથી તમારું પ્રોગ્રેશન હાઈ થઈ જાય। પ્રોગ્રેશનની અંદર હું તમને વોલ્યુમ અને ઇન્ટેન્સિટીનું થોડું હમણાં ખ્યાલ આપી દઉં છું। વોલ્યુમ એટલે કે તમે ટોટલ વર્ક જે કરો છો તે, ઇન્ટેન્સિટી એટલે કે તમારી સ્પીડ કેટલી રાખો છો તે। હવે ત્રીજા લોકો, એવા લોકો કે જે લોકોએ ભરતીના અંદર પહેલા તૈયારી કરી ચૂક્યા હતા, જેમનો ટાઈમિંગ સારો આવતો હતો, પણ તે લોકો હવે બધું મૂકીને ફરી વખત તૈયારી કરવા પાછા આવ્યા છે, એટલે કે તે લોકોએ હવે બિગિનરથી સ્ટાર્ટ કરવું પડશે। તે લોકોએ ભલે તમે લોકો 1600 મીટરને 5 મિનિટમાં મારતા હોય, પણ છતાં પણ તમારે અહંકારને સાઈડ પર મૂકીને તમારે શરૂઆત તમારા બિગિનરથી કરવાની છે, એટલે કે બિગિનર લેવલથી કરવાની છે, જેનાથી તમને કોઈ પણ જાતની ઇન્જરી ના આવે અને તમે શાંતિથી અને ઈજા વગર તમારી પ્રિપેરેશનને પૂરી કરી શકો। પ્રોગ્રેસિવ ઓવરલોડનો મતલબ એ નથી કે તમે માત્ર ને માત્ર પસીનાથી ભલડી જાઓ, પણ પ્રોગ્રેસિવ ઓવરલોડનો મતલબ એ છે કે તમે તમારા ગયા અઠવાડિયા અથવા ગયા મહિના કરતાં 1% અથવા તેનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ કરો। આ છે એક પ્રોગ્રેસિવ ઓવરલોડની મેથડ જે તમારે શરૂઆતમાંથી જ ધ્યાનમાં રાખવાની છે, જેનાથી શું થશે કે તમને
ખબર પડશે કે તમારે હવે આગળ શું કરવાનું છે અને કેટલું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. તમે વધારે ઇમ્પ્રુવમેન્ટની આશા પર રહેશો અથવા વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવા જશો તો ઇન્જરીનો શિકાર બની જશો. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. અને આવી જ ઇન્ફોર્મેટિવ અને સાયન્સ બેઝ વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.